મેષ રાશિની 2 મહિનાની 8 મોટી ભવિષ્યવાણી, જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. જૂન જુલાઈમાં થશે આ 3 મોટી ઘટનાઓ. જી હા મિત્રો, આજે મેષ રાશિ માટે 8 એવી ભવિષ્યવાણી સામે આવવાની છે, જે માત્ર ચોંકાવશે જ નહીં, પરંતુ તમને અંદર સુધી હલાવી દેશે. આમાં છુપાયેલ છે તમારો ભૂતકાળ, તમારો વર્તમાન અને તમારું આવનાર ભવિષ્ય. આ તે વાતો છે જે તમે ક્યારે કોઈને કહી નથી, પરંતુ આ ગૂઢ સંકેતો આજે તેમને વાચા આપશે. મિત્રો, આ 2 મહિના તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ મહિના બનવા જઈ રહ્યા છે, કારણ કે આ 2 મહિનામાં તે બધું જ થઈ રહ્યું છે જે ઘણા વર્ષોમાં એકવાર થાય છે. 29 માર્ચે શનિદેવ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે અને તમારી સાડાસાતીની શરૂઆત થઈ ચૂકી છે. 15 મેના રોજ બૃહસ્પતિ દેવ, જે દર વર્ષે એકવાર રાશિ બદલે છે, તે પણ પોતાની સ્થિતિ બદલી લીધી છે અને 18 મેના રોજ રાહુ દેવ, જે લગભગ દર 18 મહિને એકવાર રાશિ બદલે છે, તે પણ તમારા એક નવા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વિચારો, 3 મોટા ગ્રહ, આ 3 મહિના અને 3 મોટી ઘટનાઓ થવાની છે. મતલબ તમારા જીવનમાં હવે કોઈ હળવો બદલાવ નહીં, પરંતુ મૂળભૂત પરિવર્તન આવવાનું છે. હવે સવાલ એ નથી કે પરિવર્તન આવશે કે નહીં. સવાલ એ છે કે ક્યાં આવશે, કેવી રીતે આવશે અને તેનાથી નિપટવા માટે શું કરવું. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વગર જાણીએ તે 8 મોટી ભવિષ્યવાણી વિશે જણાવીએ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ, જય શનિ મહારાજ જરૂર લખો. વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મિત્રો, આ આખું વિશ્લેષણ ચંદ્ર રાશિ એટલે કે જન્મ રાશિ પર આધારિત છે. અને હા, અંતમાં હું તમને કેટલાક અચૂક જ્યોતિષીય ઉપાયો પણ જણાવીશ, જે આ ગ્રહોના પ્રભાવને સંતુલિત કરશે. બસ જોડાયેલા રહો અને અંત સુધી વિડીયોને ધ્યાનથી જુઓ. તો ચાલો હવે શરૂઆત કરીએ. પહેલી ભવિષ્યવાણી. તમારી રાશિના સ્વામી છે મંગળદેવ. મંગળ 5 એપ્રિલે કર્ક રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે મિથુનમાંથી નીકળીને સીધા તમારા ચતુર્થ ભાવમાં આવી જશે. અને સૌથી ખાસ વાત એ છે કે એકવાર કર્કમાં આવ્યા પછી મે અને જૂન બંને મહિના સુધી મંગળ ત્યાં જ રહેશે. જો સ્વાસ્થ્ય સંબંધિત જો હું વાત કરું તો સ્પષ્ટ કહું તો આ 3 મહિનામાં કોઈ મોટો રોગ કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા દેખાતી નથી, કારણ કે બૃહસ્પતિની સ્થિતિ મજબૂત છે અને સૂર્ય પણ ઉચ્ચના થઈને આગળ વધી રહ્યા છે. બસ એક નાની સલાહ છે, 15 જૂન પછી જ્યારે બૃહસ્પતિ ત્રીજા ભાવમાં સંપૂર્ણપણે સ્થાપિત થશે, ત્યારે તમારે પાચનતંત્ર એટલે કે ડાયજેશન અને પેટ સંબંધિત બાબતોમાં થોડું ધ્યાન રાખવું પડશે. તળેલું ભૂંજેલું ખાવાથી પરેજ કરો અને પાણીનું સેવન વધારો, કારણ કે બૃહસ્પતિ અને મંગળની સંયુક્ત ચાલ એ બતાવી રહી છે કે પેટ અને માનસિક બેચેની આ 2 ક્ષેત્રો છે જ્યાંથી થોડી સમસ્યા આવી શકે છે. બાકી શરીરમાં શક્તિ બની રહેશે, મન પણ દ્રઢ રહેશે. બસ ગુસ્સાને સંયમમાં રાખો અને પેટનું થોડું ધ્યાન રાખો. તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હું કહીશ કે બિલકુલ સંતુલિત અને સામાન્યથી સારો સમય છે. હવે આગળ સાંભળો. હવે મંગળ કર્કમાં નીચના મનાય છે. આની અસર એ થશે કે તમારી ધીરજ એટલે કે ધૈર્યની પરીક્ષા આ મહિનાઓમાં જરૂર થશે. ઘણીવાર નાની નાની વાતો પર ગુસ્સો આવી શકે છે, ચીડિયાપણું અનુભવી શકાય છે. હવે વાત કરીએ બાકીના ગ્રહોની તો તમારા દ્વાદશ ભાવમાં એટલે કે 12મા ઘરમાં આ સમયે 5 ગ્રહોની યુતિ બની રહી છે. રાહુ, સૂર્ય, બુધ, શુક્ર અને શનિ. આવા સમયે માનસિક ઉહાપો, વારંવાર વિચારોનું ભટકાવ અને એક વિચિત્ર બેચેની તમને અનુભવી શકાય છે.
પરંતુ આ સ્થિતિ એવા લોકો માટે પણ ખૂબ જ શુભ છે જે વિદેશ સાથે સંબંધિત કોઈ કામ કરવા માંગે છે અથવા પછી હોસ્પિટલ, આશ્રમ કે ધ્યાન સાધનાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. બીજી ભવિષ્યવાણી. મેષ રાશિવાળા વ્યક્તિઓથી એક વાત સ્પષ્ટપણે કહું મિત્રો, રાહુ જે અત્યાર સુધી તમારી કુંડળીના 12મા ભાવમાં હતા તે હવે 18-20 મે 1925ના રોજ રાશિ પરિવર્તન કરી અને તમારા 11મા ભાવમાં પ્રવેશ કર્યા અને જેવું રાહુ 11મા ભાવમાં આવશે, આ બદલાવ પૂરા 18 વર્ષ પછી તમારા જીવનમાં ફરીથી થઈ રહ્યો છે. તો તેની અસર સીધી તમારી આવક, પ્રમોશન અને ફાઇનાન્સિયલ ગ્રોથ પર દેખાશે. રાહુ જ્યારે 11મા ભાવમાં આવે છે ત્યારે તે તમારી આવકને એક નવી દિશા આપે છે અને આ સમય છે જ્યારે તમને અચાનક ધન લાભ કે કોઈ પ્રમોશનના સમાચાર કે પછી કોઈ નવી પોસ્ટિંગ, ટ્રાન્સફર કે રોલમાં બદલાવની સંભાવના બને છે. પરંતુ ધ્યાન રહે, માત્ર રાહુના આવવાથી કંઈ નહીં થાય. જો તમે ખુદ પણ મહેનત કરી રહ્યા છો, પ્રયત્નો કરી રહ્યા છો, તો જ રાહુનો આ ગોચર તમારા માટે ફળદાયી સાબિત થશે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓની. જેવું રાહુ 11માં આવશે, કેતુ પણ 18 મેના રોજ જ 5મા ભાવમાં પ્રવેશ કર્યો. કેતુ 5માં આવે છે તો શિક્ષણ સાથે જોડાયેલા કેટલાક પરિવર્તન સામે આવવા લાગે છે. કોઈ વિદ્યાર્થી પોતાની કોલેજ બદલી શકે છે, કોઈ સ્કૂલ કે ટ્યુશન સેન્ટર બદલી શકે છે, અથવા પછી કોઈ નવી સ્ટ્રીમ કે નવા વિષયને અપનાવવાનો વિચાર કરી શકે છે. આ બધા પરિવર્તન એક દિવસમાં નહીં થાય, પરંતુ 18 મે પછી ધીમે ધીમે વસ્તુઓ તમારી લાઈફમાં બદલાતી દેખાશે અને ત્યાંથી કોઈ મોટો નિર્ણય, કોઈ નવો કરિયર મોડ કે નવી દિશામાં પગલું શરૂ થઈ શકે છે. ત્રીજી ભવિષ્યવાણી. તો મિત્રો, હવે વાત કરીએ શનિની સાડાસાતીની, જે 20 એપ્રિલ 1925થી મેષ રાશિવાળાઓ માટે શરૂ થઈ ચૂકી છે. હવે સૌથી પહેલા તો એક વાત સ્પષ્ટ કહી દઉં, ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે શનિ જ્યારે આવે છે ત્યારે માત્ર દુઃખ આપવા નથી આવતા. તે આવે છે તમને તૈયાર કરવા, સમજદાર બનાવવા અને કર્મોનો હિસાબ કિતાબ બતાવવા. આ એ જ સાડાસાતી છે જે 30 વર્ષ પછી ફરીથી પાછી ફરે છે અને આ તમને રિયાલિટીથી કનેક્ટ કરાવે છે. જો તમે જીવનમાં મહેનત કરી છે, ઈમાનદારી રાખી છે, તો આજ શનિ તમને ગૌરવ અને ગ્રોથ આપશે. શનિની સાડાસાતીમાં તમને લાગશે કે જવાબદારીઓ અચાનક વધી ગઈ છે, ખભા ભારે થઈ ગયા છે અને દરેક કામમાં સમય, ધૈર્ય અને સંયમ જરૂરી થઈ ગયો છે. કેટલાકને ઘર પરિવારની ચિંતા રહેશે, પણ યાદ રાખો, આ સ્થાયી નથી. આ તમારા કર્મોનું પરિણામ છે. દરેક મેષ રાશિવાળાને એક જેવું ફળ નહીં મળે. કોઈની કુંડળીમાં શનિ શુભ છે તો ત્યાંથી અભૂતપૂર્વ તરક્કી, સન્માન અને લાઈફ ટર્નિંગ મોમેન્ટ્સ શરૂ થઈ શકે છે. અને જો શનિ કમજોર છે તો થોડો ટેસ્ટિંગ ટાઈમ, થોડી પરિવારમાં ખેંચતાણ કે વિના કારણની ટેન્શન સામે આવી શકે છે. અને હા, આ સમયે સૌથી મોટી વસ્તુ જે શનિ શીખવે છે તે એ છે કે કોણ તમારો સાચો છે અને કોણ નકલી, કોણ તમારા સાથે છે અને કોણ માત્ર દેખાડામાં છે. આ બધી વાતો હવે ધીમે ધીમે ખુલવા લાગશે. થોડી ઓવરથિંકિંગ, થોડી નેગેટિવ વિચાર પણ અંદર આવી શકે છે. ચોથી ભવિષ્યવાણી. હવે મિત્રો, વાત કરીએ તમારા કરિયરની. આ 2 મહિનામાં તમારી પ્રોફેશનલ લાઈફ કેવી રહેશે? તમારો કાર્યક્ષેત્ર, તમારી જોબ, અને જો તમે બિઝનેસમાં છો તો શું શું નવું થઈ શકે? સૌથી પહેલા તો યાદ રાખો, કરિયરનું ઘર હોય છે 10મો ભાવ અને તેના સ્વામી છે શનિદેવ, જે આ સમયે તમારા 12મા ઘરમાં ગોચર કરી રહ્યા છે અને અહીંયા જ આગામી 2.5 વર્ષ સુધી રહેવાના છે.
હવે જ્યારે 10મા ઘરના સ્વામી 12મા ઘરમાં હોય તો સમજી જાઓ આ ફોરેન કનેક્શન, વિદેશી કંપનીઓમાં નોકરી કે પછી વિદેશમાં સેટલ થવાના યોગને ઉજાગર કરે છે. જે મેષ રાશિવાળાઓનું સપનું હતું વિદેશમાં નોકરી કરવાનું કે જે લોકો MNC કંપનીમાં એપ્લાય કરી રહ્યા હતા કે જેમનું મન હતું કે હવે કંઈક નવું કરવું છે, દેશની બહાર જવું છે, તો હવે તેમના માટે દરવાજા ખુલવાના છે. કારણ કે શનિ સેટર્ન છે અને આ પોતે જ વિદેશોના કારક પણ છે. આ સમય છે મોટું વિચારવાનો, આ સમય છે બોલ્ડ સ્ટેપ લેવાનો. પરંતુ એક વાત ધ્યાન રાખવું પડશે, હજી એપ્રિલથી લઈને 18 મે સુધી શનિ અને રાહુ એક જ ઘરમાં રહેલ છે અને આ બનાવી રહ્યા છે શાપિત દોષ. હવે આ શાપિત દોષની અસર દરેક પર પડશે, પરંતુ કેવી રીતે પડશે આ તમારા ઉપર છે. કારણ કે આ 48 દિવસ જે છે ને અહીંયા જો તમે ઘમંડ, જીદ કે ઈગોમાં કંઈક કર્યું તો રિઝલ્ટ ઉલટું પણ થઈ શકે છે. 5મી ભવિષ્યવાણી. હવે મિત્રો જરા વાત કરીએ તમારા લવ રિલેશનશિપની. અને અહીં એક વાત હું વિશેષ રૂપે મેષ રાશિના જાતકોને કહેવા માંગીશ. જુઓ, સૌથી પહેલી વાત પોતાના સ્વભાવની એ જીદને હવે થોડી કંટ્રોલમાં લાવવી પડશે. કારણ કે હવે શનિદેવ તમારા 12મા ભાવમાં આવી ચૂક્યા છે અને શનિની સાડાસાતીનો શુભારંભ પણ થઈ ચૂક્યો છે. હવે આ સમય એવો છે જેમાં તમે ખુદ જ વિના કારણની આશંકાઓ, શંકા કે ગેરસમજ પોતાના સંબંધોમાં પેદા કરી શકો છો. અને તે પણ વિના કોઈ ઠોસ કારણના. નાની નાની વાતોને દિલ પર લઈ લેવી, જરાક વાત પર ઓવરથિંક કરવું અને પછી એ જ કારણે પોતાના પાર્ટનર સાથે દલીલ સુધી પહોંચી જવું. આ બધું સ્વાભાવિક રૂપે તમારા વ્યવહારમાં જોવા મળી શકે છે અને તેનું કારણ છે શનિનો પ્રભાવ. જો તમારી જન્મ કુંડળીમાં શનિ નીચના છે કે અશુભ ભાવમાં સ્થિત છે તો આ સમયે થોડા વધારે તણાવપૂર્ણ સંબંધો બની શકે છે. પરંતુ જો એ જ શનિ શુભ સ્થિતિમાં બેઠા છે તો આ જ ગ્રહ રાજા બનાવી શકે છે. તેથી એકવાર કુંડળીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ જરૂર કરાવવું કે તમારી શનિની સ્થિતિ કેવી છે. હવે વાત કરીએ આ 2 મહિનાના સમયક્રમની. એપ્રિલનો મહિનો લવ રિલેશન માટે થોડા ઉતાર ચઢાવવાળો રહેશે. અહીં શનિ અને રાહુનો પ્રભાવ તમારા મનમાં અસ્થિરતા લાવી શકે છે. બહુ સારું નહીં કહું, પરંતુ જેવા આપણે મે મહિના પૂરી થાય તે પછી સૂર્ય તમારા પ્રથમ ભાવમાં આવશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, તમારી વિચારસરણી સકારાત્મક થશે અને આ મહિનો થોડો સારો રહેશે. હવે આવીએ જૂન પર અને આ મહિનો ખાસ છે કારણ કે શુક્ર પણ તમારી જ રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર તો છે જ પ્રેમનો કારક. આ મહિને તમારી લવ લાઈફમાં મધુરતા વધશે. જો સંબંધો બગડેલા હતા તો સુધારની સંભાવના છે. અને જો તમે સિંગલ છો તો આ તે સમય હોઈ શકે છે જ્યારે નવું કનેક્શન, ફ્રેન્ડશિપ કે વાતચીતની શરૂઆત થઈ જાય. 6ઠ્ઠી ભવિષ્યવાણી. હવે મિત્રો વાત કરી લઈએ શિક્ષણની. સૌથી પહેલી વાત, જો તમે કંઈક નવું શરૂ કરવાનું વિચારી રહ્યા છો, કોઈ નવો કોર્સ, કોઈ મોટો અભ્યાસ કે પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, તો હું તમને સ્પષ્ટ કહેવા માંગીશ કે પહેલા કોઈ મોટું પગલું ન ભરશો. હવે ખાસ વાત તે વિદ્યાર્થીઓની જે સરકારી નોકરીઓની તૈયારી કરી રહ્યા છે કે પછી જેમની કોઈ પરીક્ષા 14 એપ્રિલથી લઈને 14-15 જૂનની વચ્ચે છે. આ સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ છે. સૂર્યની ઉચ્ચ સ્થિતિ તમને માનસન્માન, આત્મવિશ્વાસ અને સફળતા તરફ લઈ જવામાં મદદ કરશે. 15 જૂનથી 15 જુલાઈ સુધીનો સમય પણ ખરાબ નથી. તે દરમિયાન સૂર્ય તમારા બીજા ભાવમાં રહેશે જે કોમ્યુનિકેશન, સ્પીચ અને સ્થિર મન સાથે સંકળાયેલું હોય છે. એટલે કે તમારી શિક્ષણમાં સ્થિરતા બની રહેશે.
પરંતુ તેમ છતાં જો સૌથી શ્રેષ્ઠ સમયની વાત કરું તો 14 થી 14 જ તે સમય છે જેમાં તમે કંઈક મોટું હાંસલ કરી શકો છો. હવે આવીએ 15 જૂન પછીના સમય પર. અહીંથી તમારા જીવનમાં પ્રવાસો દેખાઈ રહ્યા છે. આ યાત્રાઓ તમારા અભ્યાસ સાથે સંકળાયેલી હોઈ શકે છે, જેમ કે કોઈ પરીક્ષા કેન્દ્રની યાત્રા, પ્રવેશ સંબંધિત દોડાદોડ કે પછી કોઈ શૈક્ષણિક પ્રવાસ, તાલીમ કે ઓરિએન્ટેશન ક્લાસ. 7મી ભવિષ્યવાણી. હવે મિત્રો, વાત કરીએ તમારા બિઝનેસની અને હું એક વાત સ્પષ્ટપણે કહેવા માંગીશ. મેષ રાશિવાળાઓથી કે તમારો બિઝનેસ બરાબર ચાલશે. આમાં કોઈ શંકા નથી. હા, જૂનનો મહિનો થોડો ધીમો રહી શકે છે. થોડીક ગતિ ધીમી દેખાઈ રહી છે. પરંતુ જુલાઈ મહિનો ખાસ કરીને 7 જુલાઈ પછી તમને પોઝિટિવ સાઇડમાં લઈ જશે. કેમ? કારણ કે તે પછી બુધ તમારી રાશિમાં પ્રવેશ કરશે. પહેલા પ્રથમ ભાવમાં આવશે, પછી બીજા ભાવમાં જશે અને ત્યાંથી તમારી બિઝનેસ સ્કિલ્સ, પ્લાનિંગ અને એક્સપેન્શનમાં વધારો દેખાશે. હવે જો વાત કરીએ કેટલાક અત્યંત આવશ્યક ઉપાયોની, જે મેષ રાશિવાળાઓને આ મહિનાઓમાં જરૂર કરવા જોઈએ. સૌથી પહેલો ઉપાય શનિના બીજ મંત્રનો જાપ. રોજ સવારે ઓમ પ્રાપ્રી પ્રવ સહ શનિચરાય નમઃ મંત્ર તમારે 108 વાર જાપ કરવાનો છે. બીજો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરો. જો તમે રોજ સવારે કરી શકો છો તો ખૂબ જ ઉત્તમ છે. આ 4 ઉપાયો તમે નિયમથી કર્યા તો શનિની સાડાસાતીની અસર સંતુલિત થઈ જશે અને જીવનમાં ગ્રોથ, પોઝિટિવ ચેન્જ અને શાંતિ આવવાનું શરૂ થઈ જશે. તો મિત્રો, કેવી લાગી તમને આ જાણકારી? જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.